નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું વીટીવીના ખાસ કાર્યક્રમ મહામંથનમાં. ફિલ્મ દંગલમાં ધાકડ એક્ટિંગથી સૌ કોઈનું દિલ જીતનાર દંગલ ગર્લ ફાતિમા શેખ હવે લોકોના નિશાને છે. ફાતિમા શેખને રમજાન માસમાં બિકીની ફોટોશૂટ કરવું ભારે પડી ગયું છે. સોશિયલ મીડિયા પર ફોટોશૂટને લઈને ખૂબ ગંદી કોમેન્ટ્સ પણ થઈ રહી છે. ફાતિમાએ થોડા દિવસો પહેલા જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં કેટલાક ફોટા પોસ્ટ કર્યા હતા, પરંતુ કેટલાક કટ્ટરપંથીઓને ફાતિમાનો આ અંદાજ પસંદ ન આવ્યો. તેના ફોટોઝ પર ખરાબ કમેન્ટ્સ કરી તો કેટલાક લોકોએ એવું પણ કહ્યું કે ફાતિમા મુસ્લિમ છે અને રમજાન દરમિયાન આ રીતે ફોટોશૂટ કરવું તેને શોભા દેતું નથી. તો કેટલાક લોકોએ એવું પણ કહ્યું કે શું તે ભૂલી ગઈ છે કે તે મુસ્લિમ છે. ત્યારે એ સવાલ એ ઉપજે છે કે શું મુસ્લિમ હોવું કોઈ ગુનો છે? શું મુસ્લિમ મહિલાઓને સ્વતંત્રતાનો અધિકાર નથી? પહેરવેશ સાથે ધર્મને કેમ જોડવામાં આવે છે? ફાતિમાના પર્સનલ જીવન પર કેમ ટિપ્પણી કરવામાં આવે છે? આ તમામ મુદ્દાઓ પર આજે વાત કરીશું અમારી વિશેષ રજૂઆત ફોટો પર દંગલમાં. દંગલ ગર્લ ફાતિમા સના શેખ આજકાલ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. જોકે ચર્ચાનું કારણ એ છે કે તેણે સ્વિમ શૂટમાં ફોટોશૂટ કરાવ્યું અને તેના ફોટો પર અમુક કટ્ટરપંથીઓએ નિશાન સાધ્યું છે. તેમજ રમઝાનની વાત કરીને તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. દંગલ ફિલ્મમાં પોતાના બોલ્ડ કેરેક્ટરથી સૌ કોઈના દિલો દિમાગ પર છવાઈ ગયેલી દંગલ ગર્લ ફાતિમા સના શેખ આજકાલ તેના એક ફોટોશૂટને લઈને વિવાદોમાં સપડાઈ છે. ફાતિમાએ માલ્ટા બીચ પર એક ખાસ ફોટોશૂટ કરાવ્યું અને તે ફોટો જેમ જ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો. ત્યારે જ અમુક મુસ્લિમ કટ્ટર વિચારધારા ધરાવનારાઓના પેટમાં તેલ રેડાયું અને રમજાન મહિનાની વાત કરીને તેને ટ્રોલ કરવામાં આવી. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી ફાતિમાની આ તસવીરને લઈને અમુક લોકોએ તેની ટીકા કરી તો અમુક લોકો તેની વહારે પણ આવ્યા. જેમાં અભિષેક નામથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું કે ફાતિમા રમઝાનના નામે બીજાને જ્ઞાન આપી રહેલા લોકોની ચિંતા ના કરો. આ લોકો પોતે રમઝાન મહિનામાં ગાળો બોલવાનું તેમજ જુઠ્ઠું બોલવાનું છોડતા નથી. તો આ સાથે જાસીર નામથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું જેમાં ફાતિમા પર નિશાન સાધવામાં આવ્યું હતું કે મુસ્લિમ સમાજ માટે શરમ સમાન છે. તો આ સાથે નાવિદ સિદ્દીકી નામથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું કે શરીર પર કપડાની કિલ્લત અજીબ લાગે છે, અમીર બાપની ગરીબ દીકરી છે. બીજી બાજુ જુનેદ શેખ નામથી એક ટ્વીટમાં લખવામાં આવ્યું કે કંઈક તો શરમ કરો, રમઝાન ચાલી રહ્યું છે. આ સાથે સુરેન્દર નામથી ટ્વીટમાં ફાતિમાની સુંદરતાના વખાણ કરાયા. આમ એક તરફ લોકો ફાતિમાને સલાહ આપતા જોવા મળ્યા હતા તો અમુક લોકો તેની વખાણ કરતા પણ જોવા મળ્યા હતા. જો કે સવાલ એ થઈ રહ્યો છે કે કપડાને લઈને આ વિવાદ કેમ છેડાયો છે? શા માટે ફાતિમાને નિશાન બનાવવામાં આવી રહ્યું છે? શું ફાતિમાને તેની મરજીના કપડાં પહેરવાનો પણ કોઈ અધિકાર નથી? બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. દંગલ ગર્લ ફાતિમાએ હાલમાં જ માલ્ટા બીચ પર એક ખાસ ફોટોશૂટ કરાવ્યું છે અને આ ફોટોશૂટની કેટલીક તસવીરો તેણે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે, જે શેર કરતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે. ફાતિમાને રમઝાન માસમાં સ્વિમ શૂટ પહેરવાના કારણે સોશિયલ મીડિયા પર ट्रोल કરવામાં આવી રહી છે. दुख की बात है, शर्म की बात है कि एक यंग फिल्म एक्टर फातिमा जो दंगल में उन्होंने इतना अच्छा काम किया है और वो सिर्फ एक अपना कॉस्ट्यूम में फोटो इंस्टाग्राम पे डालती हैं और सोशल मीडिया पे लोग ट्रोल करने लगते हैं, उनसे बदतमीजी कर रहे हैं, उनसे कह रहे हैं कि रमजान के महीने में तुमने कॉस्ट्यूम क्यों पहना. मैं इन धर्म के ठेकेदारों से पूछना चाहूंगी कि आपका वजूद क्या है? आप क्या पुलिस है? क्या आप कानून है? और इस तरह से सोशल मीडिया पे जो अधिकार दिए गए हैं उसका साफ साफ ये दुरुपयोग है. अगर ये शब्द अभद्र है तो मैं चाहूंगी कि फातिमा 294 आईपीसी के तहत उनके ऊपर एफआईआर रजिस्टर करें, क्योंकि इस तरह से किसी को छूट नहीं दी गई है. और जब संविधान आपको आजादी देता है एक्सप्रेशन की, तो कोई क्या पहनेगा क्या खाएगा उसका समाज के ठेकेदारों से कोई मतलब नहीं है.
તો કહી શકાય કે ફોટો પર દંગલમાં અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે સામાજિક કાર્યકર્તા અને સ્ત્રીઓના પ્રેરણાદાયી એવા રુઝાન ખંભાતા છે. રુઝાનજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સૌપ્રથમ રુઝાનજી, આપણે પૂછવા માંગીશ, જે પ્રકારે આખી ઘટના ઘટી અને જે રીતે તેને ટ્રોલ કરવામાં આવી છે, દંગલ ગર્લ ફાતિમા સના શેખ, જ્યારે દંગલ ગર્લ આવી ત્યારે આપણે પણ ખબર હશે કે આ સ્ત્રીને કહી શકાય કે એક પ્રેરણાદાયી એક આખું એક તેનું વ્યક્તિત્વ ઊભું કરવામાં આવ્યું. સોશિયલ મીડિયા પર તેના વખાણ થયા હતા. અત્યારે એનો વાંક આપ શું ગણો છો? શું એ મુસ્લિમ છે? રમઝાનમાં આ પ્રકારના ફોટો પાડ્યા છે કે તેને આ સ્વિમસૂટ પહેર્યો છે? કઈ રીતે જોવો છો? લોકોને કોઈક રીઝન જોઈએ વાંધા વાચકા કરવાના. અત્યારે મુસ્લિમના નામે ને કપડાના નામે બાય ડિફોલ્ટ કોઈ બી દીકરી હોય, કોઈ બી બહેન હોય, કઈ બી કપડા પહેરે. તમે વચ્ચે અત્યારે પ્રિયંકા ચોપડાનું જોયું, બીજી ઘણી બધી બહેનો છે, એક્ટર છે, એક્ટ્રેસીસ છે, જે લોકો આવું કઈ કપડા પહેરે એટલે તરત લોકો ટ્રોલ કરે ને લવારીઓ ચાલુ કરે. એ તો કરે આપણા બધા પોલિટિશિયનો બી અંદર કૂદે, પોલિટિશિયનો બી લવારીયા ચાલુ કરે બહેનોની કપડા પાછળ. બહેનોની કપડાની કમેન્ટ મારવાની એક ફેશન થઈ ગઈ લાગે છે. કારણ કે એવું લોકોને લાગે છે કે અમે બહેનોના કપડાની કમેન્ટ મારશું એટલે અમે છાઈ જઈશું, કારણ કે બધા મીડિયા અમને કવર કરશે અને અમને પબ્લિસિટી મળશે. અને એ આઈ થિંક એ માઇન્ડસેટ થી ને બીજું કે એ લોકો જે પોતાની એક ઘટિયા માઇન્ડસેટ જે બતાવવા માંગે છે ગામમાં, એનાથી ઘણીવાર કદાચ હવે એ લોકોને એવું થાય છે કે એ લોકોનો ફાયદો છે, પણ એ લોકોને નથી ખબર પડી કે આનાથી એ લોકોને નુકસાન થાય છે. કારણ કે આમાં એ લોકોના બુદ્ધિના એ રહેલાય છે કે કેટલી એ લોકોમાં બુદ્ધિ છે, કે કેટલા એ લોકોનું દ્રષ્ટિકોણ છે જોવાનું, બુદ્ધિ પ્રદર્શન. થેન્ક યુ. એને દ્રષ્ટિકોણ છે. જયારે આપણે હવે આ પર્ટિક્યુલરલી ફાતિમા સના શેખની વાત કરીએ કે ભાઈ માની લો કે અત્યારે રમઝાન મહિનો ચાલે છે, કેટલા જણ કરે છે ને નથી કરતા તમે બધે જાણીએ છીએ. આપણે એમાં કોઈને પર્સનલ લેવી નથી કે આ કરે ને પેલા નથી કરતા, બસ છે ચાલે છે ને બધાએ કરવા જોઈએ ને કરતા હશે, આપણે એવું માનીને ચાલીએ છીએ. પણ જે અત્યારે દેખાવો કરવામાં આવે છે કે એને આવું કેમ કર્યું, તો ભાઈ મારે કેવું છે, જે અત્યારે ટ્વિટર પર બી કોઈ કીધું ને, મારે તો ખાસ સ્પેસિફાઈ નથિંગ પર્સનલ અગેન, બટ જાણે કે લોયર હોય, બધા પોતપોતાનું પ્રોફેશન હોય, બરોબર. લોયર પ્રોફેશન વાળા ખબર છે કે જયારે દલીલો કરતી હોય કેટલી જુઠ્ઠું ચાલતી હોય બધી, તો એ લોકોનું પ્રોફેશન બંધ કરી નાખે છે, બેસી જાય છે કે ના અત્યારે તો રમઝાન છે, અમે તો કશું નહીં કરીએ, અમે ચૂપ બેસીને અમે તો અલ્લાહનું નામ દઈએ. ના, નથી કરતા. દે ગો હેડ વિથ ધ પ્રોફેશન. સિમિલરલી ફાતિમા શેખનું આ પ્રોફેશન છે અને એનો સ્વિમસૂટ છે, એવું એને સ્વિમસૂટ પહેર્યો છે કે પેલી બિકીની પહેરીને ફરી નથી. વ્યવસ્થિત એક ડિગ્નિફાઈડ લેડી લાગે છે. ઇનફેક્ટ આઈ શુડ રાધર સે કે એકદમ વ્યવસ્થિત ડિગ્નિફાઈડ લેડી લાગે છે. અને લોકોને બસ એ લોકોનો શોખ પૂરો કરવા મંડી પડ્યા છે, એને ટ્રોલ કરવા માંડ્યા, અને કમેન્ટો મારવા માંડ્યા, અને એને એ કરવા માંગ્યા છે, હ્યુમિલેટ કરવા માંગે છે. ધીસ ઇઝ અ વેરી બેડ મેન્ટાલિટી. ખાસ કરીને એક વૈચારિક સ્વતંત્રતાની વાત કરવા હોય, બુદ્ધિ પ્રદર્શનની આપણે હમણાં વાત કરી. લોકોનું વિચારનું એક સ્તર જે છે, લોકોને આઈડેન્ટિફાય કરવાના, લોકોને જજ કરવાના, તેના પર કોમેન્ટ મારવાની, પોતાનું એક પરસેપ્શન મૂકવાનું, આ તમામ વચ્ચેનું લોકોનું જે સ્તર છે દિવસે ને દિવસે એક નીચલી કક્ષાએ જતું એવું નથી લાગતું? કારણ કે એક તો લોકોની પર્સનલ લાઈફમાં આવવાનું, બીજી એવી કોઈ પણ વસ્તુ જેનાથી તમને કોઈ લેવા દેવા નથી, અને એવી કોઈ વસ્તુ વિવાદ નથી છતાં પણ વિવાદ જગાવો. આ સ્તર ક્યાંક ને ક્યાંક સામાજિક ધોરણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ મૂકી રહ્યું છે એવું લાગે છે. જ્યારથી સોશિયલ મિડિયા આવ્યું છે, પહેલા લોકોનું આવું વિચારધારા હોતી, પણ એ લોકો આજુબાજુ વાળાને બોલી શકે, એટ ધ મોસ્ટ બીજું શું કરી શકે. પણ અત્યારે જ્યારથી સોશિયલ મીડિયા આવ્યું છે, એના ઉપયોગ બી છે ને દુરુપયોગ બી છે. એમાં સૌથી મોટો દુરુપયોગ આ છે કે લોકો પોતાની જે કહીએ ને પેલું આમ ગંદકી કાઢે બહાર, અને પેલું ગટરનું ઢાંકણ એ લોકોનું ખુલે, અને બધી જ નેગેટિવ વાતો ચાલુ થાય. ધે ફીલ એ લોકોને એક સેડિસ્ટિક પ્લેઝર મળે છે. અહીંયા સાયકોલોજીસ્ટો કહેતા હશે કે એ લોકો પોતાના સો કોલ્ડ ફ્રસ્ટ્રેશન બી કદાચ બહાર કાઢતા હોય, યા ઘણીવાર ક્યાંકનો ગુસ્સો ક્યાંક કાઢતા હોય, યા કંઈક કહેવાનું કંઈક હોય ને બોલતા કંઈક હોય, પેટમાં દુખતું હોય ને માથું કૂટતા હોય, આવું બધું હોય છે. અને એ લોકોને સોશિયલ મીડિયામાં એટલે છૂટ મળે છે, નોટ બીકોઝ એટલે કે ફ્રીડમ ઓફ સ્પીચ તો છે, પણ છૂટ એટલે મળે છે કારણ કે એ લોકોને કોઈ કુછ નહીં બિગાડ સકેગા. પણ હું કહી દઉં કે અત્યારે ખાસ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીએ, મેનકા ગાંધીની મિનિસ્ટ્રીએ એક ઈમેલ આઈડી આપ્યો છે કે તમે અગર આવી રીતે તમને બેન હોય ને તમને ફેસબુક પર યા સોશિયલ મીડિયા પર તમે ટ્રોલ થતા હોય, લોકોને હેરાન કરતા હોય, તો તમે ઈમેલ પર કમ્પ્લેન કરી શકો છો. એટલે આવું રાધર સજેસ્ટ કે આ બેન ફાતિમા બેન ત્યાં કમ્પ્લેન કરે. કારણ કે અલ્ટિમેટલી થાય છે કે આ લેવલની જે એક્ટ્રેસ એ વિચારે હું ને કદાચ ઓન ધ ફ્લિપ સાઇડ ઓલ્સો હું કહેવા માંગુ છું કે કદાચ એમને થતું હોય કે થોડું એમને કદાચ પબ્લિસિટી બી મળી ગઈ હોય, પણ ના, એમને વી હેવ ટુ પુટ સમબડી હેઝ ટુ પુટ અ સ્ટોપ ટુ ઇટ. એટલે અગર કમ્પ્લેન નહીં કરશે તો પેલા લોકો જેને આને ટ્રોલ કરી છે, યા છેડી છે, યા લવારી કરી છે, યા જે આલુ ચાલુ લખ્યું છે, એ લોકો બીજાઓને કરશે. હવે પોસિબલ છે કે આ તો એક્ટ્રેસ એટલે આ તો મેન્ટલી સ્ટ્રોંગ બી છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ જયારે કોઈ ઘણીવાર બીજી બહેનને દીકરીઓ સાથે થાય છે, તે બિચારી ઘણીવાર મેન્ટલી સ્ટ્રોંગ નથી હોતી, એટલે આઈધર એ ટ્વિટરનું અકાઉન્ટ ડિલીટ કરે છે, યા
યા ડિપ્રેશનમાં આવી જાય છે યા એને સુસાઇડલ થોટ્સ આવે છે. એટલે આઈ વુડ રાધર રિક્વેસ્ટ કે આવા લોકો છે એની કમ્પ્લેન થવી જોઈએ. એન્ડ આઈ એમ શ્યોર કે અગર વુમેન એન્ડ ચાઇલ્ડ મિનિસ્ટ્રી અગર એ ઈમેલ આઈડી આપ્યો છે તો ઓબ્વિયસલી એક્શન લેવા આપ્યો હશે. એટલે આઈ એમ શ્યોર કે કંઈક એનો પોઝિટિવ ઇફેક્ટ પડશે. અહીંયા ખાસ કરીને દર્શક મિત્રો આપને એ બતાવી દે જે 5-50 લોકોએ ટ્રોલ કરીને જે ખરાબ કોમેન્ટ કરી છે, ગંદી કોમેન્ટ કરી છે, એ લોકોને કદાચ થતું હશે કે મીડિયા કવરેજ મળી ગયું, હાઈપ આપ્યો, પરંતુ એ 5-50ના કારણે કે એમની કોમેન્ટના કારણે બીજા લોકોની વિચારસરણી એ સ્તરે ન જાય અને ન થવી જોઈએ એના માટેનું આ કવરેજ છે. એટલે એવું માનવાની બિલકુલ જરૂર નથી કે તે લોકોને હાઈપ મળી છે, પરંતુ આ વિચારસરણીને રોકવા માટે જ સ્વતંત્રતાનો સાચો અધિકાર અને સાચી વિચારસરણી રજૂ કરવા માટે જ અમે આ એપિસોડ લાવ્યા છે. અને એ જ સમજવાની જરૂર છે કે કોઈ પણ વસ્તુને ક્યાંય પણ જોડીને વિરોધ કરવાથી વિરોધનું તથ્ય અને એનું ધોરણ સુધરતું નથી. રુઝાન ગમાતે ખાસ કરીને એ પૂછીશ કે જે પ્રકારે અહીંયા કોઈને કોઈ રીતે રમઝાનની પણ વાત કરવામાં આવી છે, તો કપડાં અને ધર્મ એને કેમ લોકો જોડતા હશે? શું લાગે છે, શું સાયકોલોજીકલ રીઝન હશે તેની પાસે? એવું યા યુ આર રાઈટ. જેને કે અત્યારે રમઝાનનો મહિનો એટલે લોકોએ અલ્લાહની ઇબાદત કરવાની, પછી શું કહેવાય આમ પોતાના સેલ્ફને પેલું કંટ્રોલ કરવાનું, એટલે વિલ પાવર એ લોકોનો ઇન્ક્રીઝ થાય. એ લોકોનું આખું જે બી એ લોકોના ધર્મમાં જે છે, હવે એમાં એવું છે કે જયારે તમે ઇબાદત કરો ને આ ના ખાઓ ને આખો દિવસ ના, એટલે સાથે એ લોકો એમ કહેવા માંગે છે કે ફોર ધેમ ધેટ ઇઝ ધેર મેન્ટાલિટી કે તમે જયારે કપડાં પહેરો છો એટલે અને આવા કપડાં પહેરો છો એટલે એ લોકોની લેંગ્વેજમાં અશ્લીલ કપડાં કહેવાય છે. આઈ ડોન્ટ નો વાય અશ્લીલ, કારણ કે અલ્ટિમેટલી તમારા હાથ છે, પગ છે, બોડી છે, બરોબર છે. હવે તમે ઇટ ઇઝ લાઈક દેટ કે છોકરાઓ બતાવે તો કઈ નહીં, કારણ કે આપણે છોકરાઓને બી જોઈએ છે આવા એ ધર્મના છોકરાઓ ચડ્ડા બડ્ડા પહેરીને ફરતા હોય છે, એ બીચ પર જ ફરતા હોય છે અને આ રમાદાનમાં જ ફરતા હોય છે, પણ ત્યારે કોઈનું ધ્યાન નથી જતું. પણ છોકરીએ કર્યું તો ધ્યાન કર્યું. એટલે આ જે આખી જે એ લોકો રિલિજન ને કપડા ને હંમેશા એ લોકો એક એવું કહેવા માંગે છે કે અમારું કલ્ચર નથી, કારણ કે આમ તો અમારી બહેનો બુરખામાં રહે. હવે જયારે તે બુરખાનું તમારું કલ્ચર છે, એક ઓકે વી રિસ્પેક્ટ દેટ, આપણે કોઈને એમાં કોઈ કમેન્ટ આપવાની નથી, પણ એ કલ્ચર સાથે આ બી એક સત્ય છે કે તમારી કોમ્યુનિટીના લોકો આ બી કરે છે. એટલે કોઈનો હક નથી બનતો કે ભાઈ તમે એને એના રિલિજન પર યા તમે એના પર્સનલ અટેક કરો. હવે એની જે માન્યતા છે, કારણ કે કહેવામાં છે કે ભાઈ તમારે તો કબરમાં જઈને જવાબ નથી આપવાનો ને, પેલી એ કર્યું છે તો એ કબરમાં જવાબ આપશે. તમને શું કામ પ્રિટેન્શન થાય છે કે ભાઈ તમે આટલું બધું એના માટે બોલો છો? તમે તમારી કબરમાં જવાબ આપજો. એટલે કમિંગ બેક ટુ લોકોને બધાનો ઝંડો ગાળવાની આદત પડી ગઈ છે. અને જે તમે અત્યારે યુ રાઇટલી સેડ દેટ કે આપણે આ મીડિયામાં એટલે બતાવી રહ્યા છે એ લોકોને પોપ્યુલર કરવા નહીં, પણ એ લોકોને ને બીજા લોકોને બુદ્ધિ આપવા કે ભાઈ તમે આ જે કરો છો એમાં તમારા શું કહેવાય બુદ્ધિના પ્રદર્શન થઈ રહ્યા છે અને તમને એમાંથી કંઈક રિસ્પેક્ટ નથી મળી રહ્યું, તો તમને લોકો એ જોઈ રહ્યા છે કે તમે આટલા આવા આપણા ભારત દેશના યા વર્લ્ડના નાગરિક છો, જેમાં આજકાલ લોકો ફોરવર્ડ જાય છે અને તમે 4 કદમ બેકવર્ડ જઈ રહ્યા છો. બીજી જયારે ઇમ્પોર્ટન્ટ વાત થાય છે કે તમે જયારે એક ક્વેશ્ચન પૂછ્યો કે રિલિજન અને કપડા, હવે નોર્મલી રિલિજન એટલે લોકોને એવું લાગે કે રિલિજન એટલે આપણે પેલા ટ્રેડિશનલ જે બી આપણી પેલા વર્ષો પહેલા રિલિજનમાં જે ટ્રેડિશનલ ડ્રેસીસ પહેરાતા હતા. પણ મારે એક વાત કેવી છે, કદાચ આપણે ભૂલી ગયા છીએ, લોકોએ જોયું છે પણ યાદ કરવા માંગતા નથી કે એ જમાનામાં બી દીકરીઓ એટલે બહેનો સ્લીવલેસ પહેરતી હતી. એ જમાનામાં તો કદાચ બ્લાઉઝ બી નહોતા, ખાલી આમ સાડી લપેટાતી હતી, તો ત્યારે તો તમારે કશો પ્રોબ્લેમ નહોતો. અને હવે અત્યારે કઈ બી કરે તો બેનને ખોટું કર્યું. એટલે આજે જે મેન્ટાલિટી, જે વિકૃત સોચ સમજ જે આગળ આવી રહી છે દિવસે દિવસે પ્રજામાં આવા ટાઈપના લોકોમાં, એ બહુ જ હાર્મફુલ છે, હાનિકારક. અને એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આઈધર એ લોકોની જે સેડિસ્ટિકો યા જે આ રીતની સોચ ધારકો એને ક્યાંક સ્ટોપ રાખવો પડશે. કારણ કે એવું થઈ રહ્યું છે અત્યારે કે એ લોકોને એવું લાગે છે કે આ બહેનો એટલે એક ટોય છે, ખીલોના છે, અને અમે કહીએ એવું જ બહેનોએ કરવું જોઈએ. અને જયારે એ નથી કરતી ત્યારે ઓબ્વિયસલી એ લોકો ફ્રસ્ટ્રેશનમાં વાયલન્સ બી કરે છે અને બીજું બધું બી કરે છે. Who are you to give this certificate? એ લોકોએ સમજવાની જરૂર છે. લોકો છે કોને સર્ટિફિકેટ આપવા વાળા? સૌથી મોટો સવાલ છે. બીજું અહીંયા એ કહેવા માંગીશ કે જે પ્રકારે રુઝાન ખંભાતા અત્યારે ચોખવટ કરી કે નાના કપડાં પહેરો, નાની સાઈઝના કપડાં પહેરો તો એને અશ્લીલતાના ધોરણે જોવામાં આવતી હોય છે ઘણા લોકો દ્વારા. પરંતુ અહીંયા દર્શક મિત્રો તમે પણ સહેમત થશો આ વાતથી કદાચ કે કોઈ દિવસ કપડાં અશ્લીલ નથી હોતા, વિચારસરણી અશ્લીલ હોય છે અને એના જ કારણે વિચારસરણીના કારણે જ વિવાદ થાય છે. અને જે લોકો અશ્લીલ નથી માનતા, એક સાયકોલોજીસ્ટ જયારે કોઈ બાળકને પૂછશો કે પાછળ ના જોઈશે એટલે એકદમ પાછળ જ જોશે, અને થશે કે શું હશે પાછળ એમ. આ એવી વાત છે કે તમે હાથે કરીને આ વસ્તુ પર ફોકસ કરી
તેને વારંવાર ટાર્ગેટ કરી અને ખોટી રીતે ચગાવો છો અને પછી તમે જ એની મજા મારતા રહો છો. તમે નથી એને સ્ટોપ કરી શકવાના, નથી એમાં સુધાર કરી શકવાના. ઉલટાનું તમે જે માહોલને વધારે પ્રોત્સાહિત કરી રહ્યા છો અને લોકોને આકર્ષણનું કેન્દ્ર બને એની એક કોશિશ કરો છો. એટલે એવા કોઈ પણ લોકો જે કદાચ સમજી નથી શકતા કે આ બધું શું થઈ રહ્યું છે, એ લોકોએ મગજ દોડાવવાની બિલકુલ જરૂર નથી. સ્વતંત્રતા એ તમામનો અધિકાર છે. એવી કોઈ સ્વતંત્રતા કે જેમાં કોઈને નુકસાન થાય એવી કોઈ કાર્ય કરવામાં આવે તો ને તો જ એ વસ્તુ યોગ્ય નથી. બીજા ઘણા બધા સવાલો ધર્મને લઈને અને પહેરવેશને લઈને પણ ઉભા થઈ રહ્યા છે. એ તમામ સવાલો પર ચર્ચા કરીશું. બ્રેક બાદ સ્વાગત છે. ચર્ચા થઈ રહી છે દંગલ ગર્લ ફાતિમા સના શેખ, જે આજકાલ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. તેના ચર્ચાનું કારણ જે અમે તમને બતાવ્યું હતું કે જે સ્વિમ સૂટમાં ફોટોશૂટ કર્યો ને ત્યારબાદ તેને ટ્વિટર પર ટ્રોલ કરવામાં આવી, વિરોધ કરવામાં આવ્યો. રુચંગમાં અહીંયા ખાસ કરીને આજે બધું થઈ રહ્યું છે જે ઘણા સમયથી આ પહેલી આવી ઘટના નથી. આ પહેલા સાનિયા મિર્ઝા પર પણ આવું થયું હતું જ્યારે ટેનિસ રમતી હતી અને તેના પર પણ આ બધી કોમેન્ટ મારી હતી. ક્યાં કેવું લાગે કે શું આ લોકોનો ટાર્ગેટ જ આ બધો છે કે પછી એકદમ નવરા છે કે પછી તે લોકો કોઈ વિવાદ જગાવવા માંગે છે? એ લોકો વિવાદ જગાવવા માંગે છે કારણ કે યુ રાઇટલી સેડ નવરા એટલે કે કમેન્ટ નાખી દીધી. સી ટ્વિટર એટલે એવી ચીજ કે તમે ખાલી વધારે કે 4 વર્ડ લખો તો પતી જાય, એટલે વધારે લાંબુ કઈ કરવાની જરૂર ના હોય. દે કેન પુટ ધ મેસેજ અક્રોસ. એટલે તમે જોતા છો આવા લોકો તો આડું અવળું જ લખતા હોય, એટલે વધારે કઈ બુદ્ધિ બી ના ચાલતી હોય. તમે લોકોમાં કોઈ લોજિક, તમે લોકો જોડે રીઝનિંગ કરો ને તે લોકોને રીઝનિંગ ના ચાલે, સીધી મા બેન ની ગાળો પર ઉતરી જાય. એટલે કમિંગ બેક તો આ લોકોનું કામ જ છે, ઇટ ઇઝ ફોર ધેમ મેક એક સેડિસ્ટિક પ્લેઝર. એ લોકોને આઈધર એ લોકોના ફ્રસ્ટ્રેશન્સ વેન્ટ આઉટ થાય, કે એ લોકોને ખુશી મળે, કે એ લોકોને થાય કે કારણ કે ઘણા પછી એ લોકોની બિરાદરી વાળા પેલું રીટ્વીટ બી કરે ને લાઈક બી કરે ને એ લોકો બી એક સી આની આખી એક ટોલી છે. એકબીજાને પછી શું કહેવાય પેલું એકબીજાને પેલું ભાઈ ભાઈ ચાલતું હોય કે ભાઈ તું મને હું કોઈકને છેડું, તું કોઈને છેડ. કારણ કે ધીસ ઇઝ ઓલ્સો સમ સોર્ટ ઓફ છેડના, એક છેડેલું કહેવાય, નોટ ઇન ફિઝિકલ સેન્સ બટ ઇન વર્ચ્યુઅલ સેન્સ. એટલે આ લોકોને આમાં ખુશી મળતી હોય અને જોડે જોડે એ લોકો એવું સમજતા હોય, એ લોકો પોતાના જાતને મોરલ પોલીસ સમજતા હોય. એ લોકો સમજતા કે એ લોકોના ધર્મને બચાવે છે, એ લોકોના કલ્ચરને બચાવે છે. એ લોકોને એ બધું માઇન્ડમાં એવા બધા અભગરા હોય કે અમે આવું કરી રહ્યા છીએ અને they feel કે they are heroes, but ultimately at the end of the day they are not heroes. The message should go clear. To make the message very clear, I would rather say કે okay, women and child એ આનું એક ઈમેલ આઈડી આપ્યું છે, but why not let us be little bit proactive in terms of I know આપણી જ્યુડિશિયરી ને આપણી ગવર્મેન્ટ ને આપણી પોલીસ have lot of things to do કે આ લોકોની પાછળ ગાંડી થાય, but there has to be some way out જ્યાં આપણે અગર આ લોકોને 2-4 જણને બી અગર કોઈક રીતે એ લોકોને જેને કે અત્યારે શું થાય છે, વોટ્સએપ એડમિન પેપરમાં આવે છે કે વોટ્સએપના એડમિનો હોય છે ગ્રુપના, એ લોકોને ઘણીવાર પકડવામાં આવે છે. એવા 2-4 કેસીસ મેં સાંભળ્યા છે. એટલે શું બધા હવે વોટ્સએપના જે ગ્રુપ ચલાવે છે એ થોડા એડમિનો સતર્ક થઈ ગયા છે. એવી રીતે આવા 2-5 લોકોને પકડવામાં આવશે તો લોકો સતર્ક થશે કે ભાઈ અમે આવી રીતે શું કહેવાય પેલી લવારી કરશું, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેલ્પ, ઇનફેક્ટ ધે વિલ ગેટ ઇન્ટુ ટ્રબલ. અત્યારે શું થાય, ધે આર નોટ ગેટિંગ ઇન્ટુ ટ્રબલ. હવે આની બીજી સાઈડ કહું, સેકન્ડ સાઈડ. હવે આ લોકો કેમ આટલા મોટિવેટ થાય છે? આ લોકો કેમ મોટિવેટ થાય છે? કેમ કે અનફોર્ચ્યુનેટલી આપણા થોડા નોટેડ લોકો બી જોયું છે કે વચ્ચે આપણે પેલા સિંગર હતો ને અભિજીત સિંગર હતો, યા ઘણીવાર આપણા ઘણા નોટેડ ક્રિકેટરો બોલો યા પોલિટિશિયન બોલો યા એક્ટર્સ બોલો, પેલા સી ગ્રેડ વાળા એક્ટર્સ બોલો, એ લોકો બી આવી લવારી કરે અને લોકો વાહવા બી કરે અને બધા એ લોકોને શું કહેવાય એ લોકોની ઇમ્પોર્ટન્સ મળે. હવે એ લોકોની લવારી કરવાનો પર્પઝ એટલે હોય છે કારણ કે એ લોકોનું એક ફેન ફોલોઈંગ છે. જેમ અમે કાલે વાત કરતા હતા, તુષાર કપૂરનું બી ફેન ફોલોઈંગ છે. બધાનું એક નાનું મોટું ફેન ફોલોઈંગ હોય એટલે આ લોકોનું બી ફેન ફોલોઈંગ છે. તો એ ફેન ફોલોઈંગ છે એટલે એ લોકોને ગમે વાહવા થાય અને ધે રિમેન ઇન ધ ન્યૂઝ. એટલે આવું જે અગર એ લોકો વિચારે છે, જે આ બીજા છોકરાઓ કે જે લોકો આ કરે છે એ લોકો વિચારે છે કે અગર એક્ટરોને આ લોકોને આટલું બધું મીડિયા અટેન્શન મળે છે, અમે બી કરીએ તો અમને બી અટેન્શન મળે. પણ સામે એ લોકોને નથી ખબર પડતી કે તમે આ અટેન્શન લેવા માટે તમે એક ગંદી ચીજ ફેલાઈ રહ્યા છો સોસાયટીમાં, વિચ ઇઝ નોટ ગોઈંગ ટુ મેક ઇટ હેલ્ધી, ઇટ ઇઝ ગોઈંગ ટુ મેક ધ સોસાયટી વીકર. અને એ એક ઇમ્પોર્ટન્ટ ચીજ છે. એટલે મિસયુઝ ઓફ સોશિયલ મીડિયા, આનું એપ્ટ નામ છે મિસયુઝ ઓફ સોશિયલ મીડિયા. બિલકુલ. અત્યારે આપણી જોડે અપૂર્વ પંડ્યા વડોદરાથી જોડાઈ ગયા છે કે જેઓ પોતે એક ફિલ્મ અભિનેત્રી છે. અપૂર્વજી, ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. આપણે પૂછવા માંગીશ, જે રીતે દંગલ ગર્લ ફાતિમા સના શેખ જે રીતે સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે, સ્વિમ શૂટમાં તેને ફોટોશૂટ કરાયું, રમજાનનો સમય છે અને લોકોએ ખૂબ ટ્રોલ કરી છે. આપને કહેવા માંગીશ, શું કામ લોકો ધર્મને અને કપડાને જોડે છે? શું કોઈ સ્વતંત્રતા નથી? મુસ્લિમ છે એટલે સ્વતંત્ર મહિલા ના કહી શકાય? નમસ્કાર. ફર્સ્ટ ઓફ ઓલ કપડા વિશે આપણે વાત કરવા જઈએ તો આજકાલની ગર્લ્સ માટે, છોકરીઓ માટે કપડા તમે પહેરો એનાથી તમે ઓળખાવ એવું નથી હોતું. પણ કપડા તમે જો તમે તમારી લિમિટમાં, તમારી મર્યાદામાં તમે પહેર્યા હોય તો વાંધો નથી આવતો.
તો તમે શું માનો છો આ જે કપડાં પહેર્યા છે જેને લઈને વિવાદ થયો છે? કપડાથી માણસ નથી ઓળખાતું, હા, પણ વધારે પડતા આપણી સંસ્કૃતિમાં. હા, રમઝાન ચાલી રહ્યું છે ને એવા સમયે આ પ્રકારનું એક મુસ્લિમ મહિલા હોવાના કારણે આજે ફોટોશૂટ કરાયું છે, એને બાય પ્રોફેશન એના કામકાજને લઈને આ ફોટોશૂટ કરાયું છે અને એનો વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધને આપ કેવી રીતે જુઓ છો? આ વિરોધને હું ખરાબ રીતે નથી જોઈ રહી, કારણ કે મારા મંતવ્ય પ્રમાણે એવું નથી લાગતું કે એને આ જે વસ્તુ કરી છે એ બહુ ખરાબ છે, પણ એને જે રીતે કામ આપવામાં આવ્યું છે એ પ્રમાણે એને કામ કર્યું છે. તો વિરોધ ના થવો જોઈએ ને બેઝિકલી. વિરોધ ન થવો જોઈએ. રાઈટ. અહીંયા એમનું પણ એ જ કેવું છે, વિરોધ ના થવો જોઈએ. અપૂર્વાજી, જે લોકો વિરોધ કરી રહ્યા છે હું ખાસ એ કહેવા માંગુ છું, કારણ કે આવા લોકો સમાજને ખોટી દિશામાં પ્રેરવાની કોશિશ કરતા હોય છે. વારંવાર સ્ત્રીઓના કપડા અને ક્યાંક ને ક્યાંક ધર્મને અને તમામ વસ્તુને ભેગી કરીને કોમેન્ટ મારતા હોય છે. એવા લોકોની માનસિકતાને લઈને શું કહેશો? કારણ કે આપ પોતે એક અભિનેત્રી છો, આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છો, ત્યારે કેવી રીતે આખા વિવાદને આપ જુઓ છો? હું અભિનેત્રી છું એ પ્રમાણે હું તમને એવું કહેવા માંગીશ કે અભિનેત્રીઓ કપડા પહેરે છે, પણ એટલા ખરાબ કપડા બી નથી પહેરતી કે જેથી લોકોના વિવાદમાં આવાય. પણ આજકાલના લોકોનું મંતવ્ય એવો થઈ ગયો છે કે અચ્છા આ હિરોઈન છે ને એને આવા કપડા પહેર્યા છે, એ બધા કપડામાં જોવામાં આવે, ઉપરથી લઈને નીચે સુધી. પણ જો સામાન્ય છોકરી જતી હોય તો એમાં એટલું બધું ધ્યાન આપવામાં નથી આવતું. બિલકુલ. રુજાનજી, આપ કહેવા માંગો? ના, બેન ત્યાં અપૂર્વબેન ભૂલ કરી રહ્યા છે. સામાન્ય છોકરીઓને બી કઈ બી કપડા પહેરે છે લોકો ઉપરથી નીચે જોઈ છે. અને મારું હંમેશા એવું કેવું છે કે એમાં એઝ અ ગર્લ આઈ વુડ લાઈક ટુ ફ્લોન્ટ માય ફેમિનિટી, એમાં કોઈ ડાઉટ નથી. અને મને કોઈ ઉપરથી નીચે જાય તો મને તો ઉલટી ખુશી થાય કે હું એપ્રિશિએટ થાઉં છું, હું પોઝિટિવલી લીધી દઉં. પછી પેલા મને મગજમાં ભલે કેટલી ડર્ટીનેસ હોય એ મને નથી ખબર, પણ અત્યારે પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે કે એ છોકરાઓને આ હક કોને આપ્યો છે? હું એ જીવન પૂછવામાં આવ્યો છે. જી. મને એવું પૂછવામાં આવ્યું કે હિરોઈન પહેરીને નીકળે તો આ બધી વસ્તુમાં કેમ આટલી બધી વસ્તુ થતી હોય છે, કે લોકો કેમ આવી રીતે જોતા હોય છે, એના માટેનો મેં મંતવ્ય આપ્યો. હું એવું નથી કહેવા માંગતી કે બહારની છોકરીઓ કે જે આમ છોકરીઓ છે એ લોકો બી એવું પહેરીને નીકળતા હોય. બધા માટે સેમ જ રૂલ્સ છે કે બધા છોકરાઓથી લઈને માણસોથી લઈને બધાની આપણે વાત કરવા જોઈએ તો બધાનું ધ્યાન એક જ બાજુ હોય છે કે છોકરી આવું પહેરીને કેમ નીકળી. બિલકુલ. અપૂર્વાજી અને રુજાનજી, આ બંને અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ ધન્યવાદ. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે જે દંગલ ગર્લ ફાતિમાને લઈને હાલ જે વિવાદ થઈ રહ્યો છે એ વિવાદ જે લોકો ઉભો કરી રહ્યા છે, જે લોકો સ્ત્રીઓના કપડા અને ધર્મને એક કરી રહ્યા છે, તેમના પર કોમેન્ટ મારી રહ્યા છે, તેમને સર્ટિફિકેટ આપી રહ્યા છે, યોગ્ય છે કે નહીં તેનો નિર્ણય એ લોકો કરી રહ્યા છે. એમને કોને સર્ટિફિકેટ આપ્યું કે એ લોકો ઓથેન્ટિકેટ છે કે એ લોકો કે સાસુ? સવાલ નંબર 1. સવાલ નંબર 2 કે શું આ સાચી સ્વતંત્રતા છે? સવાલ નંબર 3, શું એ લોકો ધર્મ સાથે જોડીને આ વિવાદ જગાવશે? તો શું એ લોકોને જ ખ્યાલ છે કે ધર્મ કેવી રીતે પાડી શકાય? અને આ તમામની વચ્ચે સવાલ એ પણ થાય છે કે જે લોકો ટ્વિટર પર, ઇન્સ્ટાગ્રામ પર કે ફેસબુક પર મોટી કોમેન્ટ કરીને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, એ લોકો પોતાના જ ઘરમાં, પોતાના જ બાળકોને અથવા પોતાના કુટુંબમાં અથવા પોતાના સમાજમાં કેવી રીતે લોકોને ગાઈડ કરતા હશે એ જોવાનો એક મોટો વિચાર આવે છે. કારણ કે એ જ લોકો છે જે ક્યાંક ને ક્યાંક વિવાદોનો ઉભો કરી અને આવી નકારાત્મકતા ફેલાવે છે. એટલે સ્વતંત્રતાના નામે આ પ્રકારનો વિરોધ થવો બિલકુલ અયોગ્ય હોઈ શકાય. મહામંથનમાં બસ આટલું જ. રજા આપશો.